વરસાદી સિઝન દરમિયાન સંભવિત આપત્તિઓને પહોંચી વળવા વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા સુરસાગર તળાવ ખાતે વિશેષ રેસ્ક્યુ ડેમો અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસનો મુખ્ય હેતુ પાણીમાં ફસાયેલા લોકોને ઓછા સમયમાં સુરક્ષિત રીતે બચાવવાની કામગીરીને વધુ અસરકારક બનાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોને પૂર અને જળ સંકટ જેવી પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે જરૂરી તાલીમ આપવામાં આવી હતી. રબર બોટ, રેસ્ક્યુ બોટ, લાઈફ જેકેટ, દોરડા સહિતના આધુનિક બચાવ સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન વિવિધ આપત્તિજનક પરિસ્થિતિઓનું નિર્માણ કરીને બચાવ કામગીરીનું પ્રાયોગિક નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું, જેથી વાસ્તવિક ઘટનાના સમયે ઝડપી અને અસરકારક રીતે કામગીરી કરી શકાય. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે વરસાદી મોસમ દરમિયાન ધ્યાનમાં રાખી તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવા માટે ફાયર બ્રિગેડ સંપૂર્ણ સજ્જ છે. આ સાથે નાગરિકોને પણ વરસાદ દરમિયાન નદી, તળાવ અને પાણી ભરાયેલા જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવા, જરૂરી સાવચેતી રાખવા અને કોઈપણ ઇમરજન્સીમાં તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી હતી. જી, આજરોજ જીઆઈડીસી ફાયર સ્ટેશન ખાતેથી જે આપણા વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં બે પ્રકારની બોટ છે, રબર બોટ અને ફાઇબર બોટ. તો એનું એક આજે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જી, આજરોજ જે આપણને પાણીના કોલ મળે છે, જે નદીના હોય છે કે પછી તળાવમાં હોય છે, કે ડેડ બોડીઝના હોય છે, કે રેસ્ક્યુ કરવાના કોલ હોય છે કોઈ જગ્યાએ બચાવ કામગીરીના, તો એના ભાગરૂપે જે કઈ રીતની પદ્ધતિ હોય છે અને જે સ્ટાફ છે તો એ વધુમાં વધુ સારી જે કામગીરી છે એ કઈ રીતે કરી શકે, કઈ રીતે સમય બચી શકે, કઈ રીતે રેસ્ક્યુને આપણે સૌથી સારી રીતે કરી શકીએ, તો એ તમામ જે બાબતો છે એને ધ્યાને રાખીને આજરોજ પ્રેક્ટિસ કરવામાં આવી છે.